જેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય છે, આ વાનગીનો સ્વાદ એટલો જ અદ્ભુત છે. તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં ચટાકેદાર એવું છોલે પનીર અને સાથે ગરમા ગરમ ભટુરે. હોટલ કે રેસ્ટોરન્ટના સ્વાદને ભૂલી જાઓ એવા ટેસ્ટી છોલે ભટુરે કેવી રીતે બનાવવા તે આપણે જોઈએ. તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ કાબુલી ચણા લીધા છે. ચણાને મેં રાત્રે હુંફાળું ગરમ પાણી કરી અને પલાળી દીધેલા હતા. તો ચણા એકદમ સરસ પલળી ગયા છે. હવે આપણે એને બાફી લેવાના છે. તો કુકરની અંદર ઉમેરી અને 5 વિસલ થવા દેવાની છે. અહીંયા ચણા બફાઈ ગયા છે. હવે એમાં થોડું પાણી છે એ આપણે રહેવા દઈશું. આ રીતના એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. બાફેલા ચણાનું પાણી આપણે ફેંકવાનું નથી, આમાં જ રાખીશું. હવે 2 નંગ ડુંગળીને મેં આ રીતે ટુકડા કરી લીધા છે. 3 નંગ ટમેટા, બંને વસ્તુને આપણે ગ્રેવી કરી લઈશું. હવે વઘાર માટે એક પેનની અંદર 1 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે મેં અહીંયા આખો મસાલો લીધો છે. આખા મસાલામાં બાદિયા, 4 નંગ લવિંગ, 2 તમાલપત્તા લીધા છે. હવે મેં અહીંયા લીલી મરચી લીધી છે 3 નંગ, એને વચ્ચેથી કાપો કરી અને તેલની અંદર ઉમેરી દઈશું. 2 લીલા મરચાંને આ રીતે ટુકડા કરીને લીધા છે. 1 ચમચી આદુની પેસ્ટ, 2 ચમચી ઝીણું સમારેલું લસણ. અહીંયા તમારે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને ઉમેર્યું હોય તો તમે ઉમેરી શકો. હવે ચપટી હિંગ ઉમેરી દઈશું. આદુ મરચાં અને લસણને 2 થી 3 મિનિટ તેલમાં ચડવા દઈશું. તો 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મેં અહીંયા 2 ડુંગળીની આ રીતે ગ્રેવી બનાવી લીધી છે એ ઉમેરીશું. સાથે 3 નંગ ટમેટાની પણ ગ્રેવી બનાવી લીધી છે. બંને વસ્તુને તેલમાં ચડવા દેવાની છે. જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દેવાની છે. આ રીતે ચડવા દઈશું તો આપણે શાકને સર્વ કરતી વખતે એમાંથી પાણી છૂટું નહીં પડે. હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી રેગ્યુલર મરચું. અહીંયા તમે તીખાશ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો. હવે મેં અહીંયા અડધી ચમચી જેટલો છોલે મસાલો લીધો છે એ ઉમેરીશું અને બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. જ્યાં સુધી મસાલામાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે મસાલાને ધીમા તાપે ચડવા દેવાના છે. મસાલા જેટલા સરસ ચડશે તેટલો જ એનો ટેસ્ટ સરસ આવશે. મસાલા ચડી ગયા છે. હવે બાફેલા ચણા અને એની અંદર 1 વાટકા જેટલું પાણી છે એ પણ ઉમેરી દેવાનું છે. અહીંયા પાણીની વધારે જરૂર પડે તો તમે ઉમેરી શકો. જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમે પાણીનો ઉપયોગ કરી શકો. હવે ગેસની ફ્લેમ હાઈ રાખી અને 5 થી 10 મિનિટ આપણે આ ચણાને ચડવા દેવાના છે. હવે શાક બરાબર ઉકળી જાય પછી એની અંદર પનીર ઉમેરવાનું છે. તો મેં અહીંયા 100 ગ્રામ પનીરના ટુકડા કરીને લીધા છે. પનીરના ટુકડાને તેલમાં શેકી લેવાના છે. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને બધા પનીરના ટુકડા થોડા ઉપરથી બ્રાઉન થાય એ રીતે શેકી લઈશું. તો વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા જવાના છે. છોલે ચણાની અંદર આ રીતે શેકેલું પનીર ઉમેરવાથી છોલે ચણાનો સ્વાદ એકદમ જોરદાર આવે છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, ચપટી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું. તમારે જો વધારે સ્પાઇસી કરવું હોય તો લાલ મરચું થોડું વધારે પણ ઉમેરી શકો. હવે 3 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું. હવે બધા મસાલાને પનીર સાથે મિક્સ કરી લઈશું. અહીંયા પનીર સાથે એકદમ સરસ મસાલા ભળી ગયા છે. હવે પનીરને આપણે ગરમા ગરમ શાકની ઉપર ઉમેરી દેવાનું છે. આ રીતે શેકેલું પનીર જો શાકની અંદર ઉમેરીશું તો એનો સ્વાદ અને સુગંધ કંઈક ઓર જ આવશે. તો હવે આ શેકેલા પનીરને ઉકળતા શાકની અંદર ઉમેરી દઈશું અને શાકને એકદમ ઘટ અને એકરસ બનાવવા માટે આપણે તેને ધીમા તાપે 2 થી 3 મિનિટ ઉકળવા દેવાનું છે. આનાથી પનીરમાં છોલેનો એકદમ સરસ સ્વાદ બેસી જશે. 2 થી 3 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો ખાવામાં ચટપટું અને ચટાકેદાર એવું છોલે પનીર બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે આનો રંગ અને ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. તમે જોઈ શકો છો કે પનીરને તેલમાં શેકીને ઉમેરવાથી તે શાકમાં મિક્સ થતાં જ તૂટતું નથી અને તેનો સ્વાદ પણ અદ્ભુત લાગે છે. આ છોલે પનીર એટલા ટેસ્ટી છે કે તમે તેને રોટલી, નાન કે પરાઠા સાથે એન્જોય કરી શકો. આ છોલે પનીરનો સ્વાદ બમણો કરવા માટે હવે આપણે ઘઉંના લોટમાંથી ભટુરે બનાવીશું. તો તેના માટે મેં 2 વાટકા ભરીને ઘઉંનો લોટ લીધો છે. એની અંદર 3 ચમચી જેટલો રવો અને મોણ માટે તેલ ઉમેરીશું. અહીંયા મોણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. હવે ભટુરે ખાવામાં એકદમ નરમ બને એ માટે 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું.
સ્વાદ અનુસાર મીઠું અને ચપટી અજમો ઉમેરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ ઘઉંના લોટના ભટુરે હેલ્ધી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. તો છોલે ચણા સાથે આ ઘઉંના લોટના ભટુરેનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. હવે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે. અહીંયા લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા લોટને વધારે કડક કે વધારે ઢીલો નથી બાંધવાનો, આ રીતનો નરમ બાંધવાનો છે. હવે લોટને આપણે 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એક લુવો લઈશું અને એમાંથી ભટુરે બનાવી લઈશું. અહીંયા વણતી વખતે કોરા લોટની જરૂર ન પડે એ પ્રમાણે આપણે લોટ બાંધવાનો છે. હવે ભટુરેને આપણે લંબગોળ વણી લઈશું. તમારે ગોળ બનાવવા હોય તો તમે ગોળ પણ બનાવી શકો. હવે ભટુરેને આપણે પૂરી કરતાં થોડા જાડા રાખવાના છે. જો એકદમ પાતળા થઈ જશે તો બરાબર ફૂલશે નહીં. તો આ રીતનું ભટુરે વણાઈ ગયું છે. હવે ભટુરેને તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું. ભટુરેને હંમેશા ફૂલ ગેસ પર જ તળવાના છે. તેલમાં જ્યારે ધુમાડો નીકળવા માંડે ત્યારે સમજવાનું કે આપણું તેલ તળવા માટે તૈયાર છે. અને જો તેલ ઠંડુ હશે તો ભટુરે તેલ પી જશે અને ફૂલશે નહીં. તેલમાં નાખ્યા પછી ભટુરે ઉપર આવે એટલે તરત જ ઝારાની મદદથી હળવેથી એને દબાવવાનું છે, જેથી સરસ રીતે ફૂલી જાય. એક બાજુ સરસ કલર આવી જાય એટલે બીજી બાજુ પલટાવી દેવાનું છે. તો આ રીતે આપણે બીજા ભટુરે પણ બનાવી લેવાના છે. તો આ રીતે આપણે બધા ભટુરે બનાવી લેવાના છે. ઘરે મહેમાન આવે કે કંઈક ખાસ ખાવાનું મન થાય ત્યારે આ બેસ્ટ રેસીપી છે. તમે પણ આ છોલે ભટુરે ઘરે ટ્રાય કરી શકો. તો અહીંયા ભટુરે બનીને તૈયાર છે. તો આપણું છોલે પનીર અને સાથે ઘઉંના લોટના ભટુરે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આનો સ્વાદ બમણો કરવા માટે મેં સાથે સર્વ કર્યું છે ઠંડુ ઠંડુ દહીં, ક્રન્ચી ડુંગળી અને સાથે કાચી કેરી. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.